બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઈ પર્સ ચોરી કરનાર 3 આરોપીઓને રોકડા રૂપિયા 14,500 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 25/9/2025 ના રોજ સાંજના 7:01 વાગ્યાના અરસામાં આ કામના ફરિયાદી ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે પહોંચેલ તે દરમિયાન ફરિયાદી શ્રી નાઓએ તેમના ખિસ્સામાં મૂકેલ પર્સ ચેક કરતા મળી આવેલ નહીં, જે પર્સમાં રોકડા રૂપિયા 32,000 તથા આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ તથા ક્લબનું મેમ્બરશિપ કાર્ડ પર્સ કોઈ અજાણ્યા ચોરી સમયે ભીડનો લાભ લઈ ચોરી કરી નાસી ગયેલ હોય, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) 54 મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ. ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.S. જાંબરે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઇસ્ટ્રાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર પર્સ ચોરી કરનાર આરોપીઓ નામે યશ ઉર્ફે કાલિયા અજયભાઈ રાજપૂત, ઉંમર વર્ષ 26, ધંધો બેકાર, રહે બિલ્ડિંગ નંબર 8, રૂમ નંબર 20, મહાકાલ નિવાસ, SMC આવાસ, સ્ટાર બજારની પાસે, ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ પાછળ, અડાજણ ગામ, સુરત શહેર તથા મોહસિન ઉર્ફે માયા રિઝવાન શેખ, ઉંમર વર્ષ 24, ધંધો છૂટક મજૂરી કામ, રહે બિલ્ડિંગ નંબર B34, રૂમ નંબર 12, ભેસ્તાન આવાસ, સુરત શહેર તથા જિગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે લંગડો દીપકભાઈ પટેલ, ઉંમર વર્ષ 18, 2 મહિના, ધંધો બેકાર, રહે ઘર નંબર 2/5070, હિલ્લુવાલા ટેકરો, રાવણતાડ, રુસ્તમપુરા, સુરત શહેરનાઓને પકડી પાડી રોકડા રૂપિયા 14,500 રિકવર કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.